थारा शहर में भक्ति माहौल से भरा अनेक संस्थाओं और संगठन द्वारा शरबत पानी सेवा का स्टोर का आयोजन किया गया। रथ यात्रा थारा शहर के मुख्य सड़कों से होते हुए राम जी मंदिर पहुंची। रथ यात्रा कांजीवास पहुंची। मुस्लिम समुदाय ने भगवान जगन्नाथ रथ पर कोल चढ़ाकर भव्य स्वागत किया। भक्तों के लिए कोल्ड ड्रिंक स्टॉल लगाए गए। हर साल की तरह इस साल भी मुस्लिम समुदाय ने पुरानी परंपरा को बनाए रखना, भाईचारे का अनोखा संदेश दिया। रथ यात्रा के दौरान शहर में कड़क सुरक्षा बंदोबस्त किया गया, जहां पर पूरा माहौल सख्ती से रहा। भक्तिमय माहौल के बीच हजारों भक्तों ने जगन्नाथ के दर्शन कर आशीर्वाद लिए। लोगों ने भगवान की प्रार्थना कर सभी के जीवन में सुख समृद्धि खुशहाली की कामना की। આજે અષાઢી બીજ છે અને જગન્નાથ ભગવાનને જે રથયાત્રા નીકળી છે, ખૂબ મોટી સંખ્યામાં થરાદ નગરજનો અને થરાદ તાલુકાની જનતા આનો લાવો લઈ રહી છે અને દર્શન કરી રહી છે. હું થરાદની જનતાને અભિનંદન પાઠવું છું કે આટલી બહોળી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને આ રથયાત્રાનો લાવો માની રહ્યા છે. છતાંય પણ એટલી સુખ શાંતિ છે, કોઈ એની વાત જ નથી. આજે થરાદ ખાતે 36મી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળી છે. તે નવા રામજી મંદિરથી ચાલુ થઈ હતી અને નવા રામજી મંદિરથી શણલ ચોક, કાજીવાસ, પછી સરકારી સ્કૂલ અને સરકારી સ્કૂલ પાસે અત્યારે નવાગંજમાં આવેલી છે. અને જગન્નાથ ભગવાનના આપણા વિસ્તાર ઉપર બધાને આશીર્વાદ રહે એવી ભગવાનને જગન્નાથને પ્રાર્થના. ભાઈચારો જળવાઈ રહે અને ભગવાન પાસે પ્રાર્થના કરું અને વર્ષો વર્ષ આવો વર્ષ સારો જાય એ માટે ભગવાનને આપણે પ્રાર્થના